સુરત શહેરમાંથી ભાજપના પ્રમુખ બનેલા સી.આર. પાટીલે પક્ષ પ્રમુખેથી શું વિદાય લીધી તો જાણે સુરત ભાજપમાંથી શિસ્તે પણ વિદાય લઈ લીધી તેમ લાગી રહ્યું છે। હજુ તો પાટીલને હોદ્દા ઉપરથી ઉતર્યાને ગણતરીના દિવસો થયા છે, ત્યાં સુરત ભાજપમાં શિસ્તબદ્ધ પક્ષની આબરૂ ઉડાડતો લાફાકાંડ થયો છે। બે જુદા જુદા પક્ષના કાર્યકરો સામે આવે તો સમજી શકાય, પરંતુ સુરતમાં તો ભાજપના જ બે કાર્યકરો પક્ષની ઓફિસમાં રીતસર બાખડી પડ્યા હતા। બંને વચ્ચેની વિવાદ ફક્ત શાબ્દિક બોલાચાલી પૂરતો સીમિત ન રહેતા મારામારી સુધી પહોંચી ગયો હતો। આ ઘટના બતાવે છે કે ઉતર્યો અમલદાર કોડીનો। આમ પક્ષની અંદર સુરત ભાજપનું મહત્વ ઘટતા શહેર ભાજપે પણ શિસ્તને વિદાય આપી દીધી છે। આ ઘટનાના પગલે સુરત શહેર પ્રમુખે બંને કાર્યકરોને નોટિસ પાઠવીને 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। હવે આ કાર્યકરો ખુલાસો કરશે ત્યારે થશે, પણ હાલમાં તો જાણે સુરત ભાજપની આબરૂનું લીલામ આ લાફાકાંડે કરી નાખ્યું છે। શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં આ કયા પ્રકારની ગેરશિસ્ત આચરવામાં આવી રહી છે તેવો સવાલ સૌને થયો છે। આ આખા ઘટનાક્રમમાં એવું બન્યું હતું કે સુરત ભાજપ શહેરની કચેરીએ પક્ષના કાર્યકર દિનેશ શાવલે આવ્યા હતા। તેમને પટાવાળા સાથે ચા નાસ્તાને લઈને કંઈક માથાકૂટ થઈ હતી, તેથી પટાવાળો તરત જ બીજા કાર્યકર શૈલેષ જરીવાલાને બોલાવી લાવ્યો હતો। શૈલેષ જરીવાલા ભાજપના ખજાનચી પણ છે, તેઓએ તરત જ પટાવાળાની તરફેણ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। સામાન્ય રીતે આ પ્રકારની વાત ત્યાં પૂરી થઈ જતી હોય છે, પણ અહીં તો વિવાદ વધી ગયો હતો અને બંને જણા એકબીજા સાથે મારામારી કરવા પર ઉતરી આવ્યા હતા। સુરતના વરાછા વિસ્તારના ભાજપ કચેરીમાં આ ઘટના બની હતી। આ ઘટનાના વાયરલ વિડીયોએ પક્ષની ઇજ્જત પણ વાયરલ કરી દીધી છે। હજારો અને લાખો કાર્યકરોની મહેનત પછી પક્ષ જે આબરૂ કમાયો છે તે આવી તદ્દન ક્ષુલ્લક ચા નાસ્તાની વાતને લઈને થયેલા ઝઘડામાં વાયરલ થઈ ગઈ છે। શિસ્તબદ્ધ કહેવાતા પક્ષની આબરૂનું આ પ્રકારે લીલામ સ્વાભાવિક રીતે પક્ષની નેતાગીરી કઈ રીતે સહન કરી શકે? સુરતમાંથી આજે પણ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, તે સંજોગોમાં સુરત જે ભાજપનો ગઢ ગણાય છે ત્યાં આ પ્રકારની સ્થિતિ કઈ રીતે ચાલી શકે? ભાજપની કચેરીનો જ આ વાયરલ થયેલો વિડીયો પક્ષ માટે પણ પચાવવો અઘરું છે। પછી ભલે ને સુરતનું જમણ ગમે એટલું વખણાય, આ સ્થિતિ ખરેખર પક્ષ માટે અસહનીય છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને પક્ષમાં બેઠકોનો દોર ચાલવાનો છે, ત્યારે એક નાની સરખી ઘટના એ પક્ષનું વાતાવરણ બગાડી શકે છે। કાર્યકરોના જુસ્સા ઉપર તેની સીધી અસર પડે છે, પક્ષની શિસ્ત જોખમાય છે, પક્ષનું હિત જોખમાય છે। આવી ઘટનાઓ લોક નજરમાં પક્ષની પ્રતિષ્ઠાને ઝાંખી પાડે છે। નવા બનેલા પક્ષ પ્રમુખ માટે પણ સ્થિતિ જાણે ઝંખવાણા પડી જાય તેવી થઈ રહી છે, જે આગામી દિવસમાં જ સુરતમાં મોટી સભા કરવાના છે। તે પહેલા જ આ કાંડ સર્જાતા સુરત શહેર ભાજપ પ્રમુખ માટે પણ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટના બતાવે છે કે નવા પક્ષ પ્રમુખે હવે આ પ્રકારની ગેરશિસ્ત જ અંકુશમાં લાવવાની છે। આ ઘટના બતાવે છે કે પક્ષમાં શિસ્તના મોરચે પરિસ્થિતિ સતત વણસી રહી છે। પહેલા તો નેતાઓ જ મેન્ડેટ અવગણતા હતા, તેથી સીધી અસર હવે કાર્યકરો પર પડી છે। હવે કાર્યકરો પણ આ સ્થિતિએ ઉતરી આવ્યા છે। રાજકીય પક્ષોમાં સૌથી વધુ શિસ્તબદ્ધ મનાતા પક્ષમાં આ રીતે જાહેરમાં આબરૂનો ઉલાળ્યો થાય પછી તો બીજા રાજકીય પક્ષોના કાર્યકરોમાં શું નહીં થતું હોય તેની કલ્પના કરવી રહી। આ રીતે શિસ્તનો ઉલાળ્યો થાય તો પછી ભાજપ અને બીજા રાજકીય પક્ષોમાં ફેર જ શું રહે? આવું કોઈ બીજા રાજકીય પક્ષમાં બન્યું હોત તો કોઈને આશ્ચર્ય પણ ન થયું હોત, પરંતુ આવું ભાજપમાં બન્યું તેના કારણે જ સૌથી મોટું આશ્ચર્ય સર્જાયું છે। આગામી દિવસોમાં હવે નવા પક્ષ પ્રમુખને કાર્યકરો અને આગેવાનો પાસે શિસ્ત પડાવતા નવનેજા ઉતારવાના છે। તેમના માટે આ નેવના પાણી મોભે ચડાવવા જેવી વાત બની જાય તો પણ આશ્ચર્ય નહીં। હવે જોવાનું એ છે કે તેઓ ક્યાં સુધી આ પ્રકારની ગેરશિસ્તને પ્રશ્નોથી અટકાવી શકશે, તેને અંકુશમાં રાખી શકશે।